સિનિયર પ્રોફેસર કે.આર. બોલસર સાહેબ, ડૉક્ટર દક્ષાબેન, આપણા બીવીસી સ્કૂલના ટ્રેનર બેટાબેન અંતાણી, આપ સૌ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બહુ મોટું કદમ તમારા લાઈફ માટેનું ઉઠાવવા જઈ રહ્યા છીએ. હકીકતમાં 30થી 40નો બેચ રાખવો એવી કેસીટી ઇન્ફોર્મેશન છે. એટલે નાનકડો બેચ દેખાય છે, પણ ઘણું વિરાટ કામ કરવાનું છે આ સમયગાળાની અંદર. તો તમે એક એક વ્યક્તિ જો છો એ કોલેજમાંથી પસંદ થઈ અને ચયનની પશ્ચાત તમે બધા અહીંયા આગળ બેઠા છો. આજે એવો અવસર છે, પહેલો દિવસ છે. તમને લોકોને ઇન્ટ્રોડક્શન પાર્ટ જે છે એ તમને આખો દિવસ મળ્યા કરવાનો છે. એક નાનકડો એવો આયામ આજે આ એક નાનકડા સમારંભ દ્વારા કરીએ છીએ. તો તમામ મહેમાનોનું સ્વાગત કરું છું, તમારું પણ હાર્દિક સ્વાગત કરું છું. અને પ્રિન્સિપલ ડૉક્ટર ગિરીશભાઈ રાણા સાહેબને સંગોચી બે શબ્દો કહેવા માટે વિનંતી. નવો બેચ બેચની શરૂઆત આપણે કરીએ પહેલાં થોડું આપણે ઉદ્ઘાટન પણ આપણે કરવું જ જોઈએ. દર વર્ષે આપણે કરીએ છીએ. આ વર્ષની થોડી વાત કરીએ કે જૂની વાતો કરીએ. પહેલાં આ કાર્યક્રમના આયોજન કરનારા માનનીય કેસી પટેલ સાહેબ, આ કોલેજના એક્સ ઇન્ચાર્જ આચાર્ય દક્ષાબેન, સિનિયર એસોસિએટ પ્રોફેસર ભાવસર સર, તમને જે કોચિંગ કરવાના છે એવા મેન્ટોર અંતાણી મેડમ ફ્રોમ અમદાવાદ. She is, I think that a visiting professor in one of the college in Ahmedabad. She is also doing a PhD. And specifically, આપણે જ્યારે વાત કરીએ ત્યારે સ્કિલ્સ ડેવલપ કરવાના, ત્યારે હ્યુમન રિસોર્સની અંદર આપણે MBAમાં પણ વિઝિટિંગ લેક્ચર્સ લે છે. એમાં અંતાણી મેન્ટર મેડમ, મારા સ્ટાફના બાકીના એડોકના મિત્રો અને આપ સર્વ વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપ અહીંયા બેઠા છો ત્યારે સરે પણ એવું બધું સંખ્યા ઓછી છે દેખાય છે તમને, પણ આ પ્રોગ્રામની અંદર આપણે સર્વે જાણવું છે કે આ પ્રોગ્રામ છે શું. કેટલીક વાર એવું થાય છે કે મફતમાં મળતું હોય તો આપણે કદર હોતી નથી. આ જે કાર્ય શરૂ થયું છે આપણે ત્યાં, જે કંઈ કોલેજોને આ મળ્યું છે એનો પણ એક ઇતિહાસ છે. આખા ગુજરાતનું શિક્ષણનું જે બદલાવ છે એના માટે હમણાં એક કોન્સોર્શિયમ ઊભું કરવામાં આવ્યું છે ગુજરાત સરકારમાં, અને એ હમણાં કાર્યરત છે છેલ્લા 5-10 વર્ષથી. સરકારના કેટલીક નાવીન્યતાપૂર્ણ જે સ્કીમો હોય છે એ દરેક ડિપાર્ટમેન્ટમાં હોય, એમાં શિક્ષણમાં પણ સરકારનું ધ્યાન હોય છે. આપણે જાણવું પડે ઘણીવાર કે આપણને શિક્ષણ અને રાજકારણને શું લેવા દેવા, કે શાસનને શું લેવા દેવા. સરકાર ચલાવનારા કોણ છે? તો આપણે બધા છીએ. અને એ પ્રમાણે આપણે પણ એનું જ્ઞાન હોવું જોઈએ કે આ બધું આવે છે ક્યાંથી. કેટલીક વાતો એવી છે કે તમારે જાણવી જ જોઈએ. આપણે ખાલી ભણીને છોડી દઈએ છીએ, સર્ટિફિકેટ લઈને છૂટી જઈએ છીએ, એ નહીં ચાલે. હવે જમાનો બદલાઈ ગયો છે, ટ્રાન્સપરન્સી આવી છે, અને ટ્રાન્સપરન્સીમાં વિદ્યાર્થીએ પણ પોતાના રીતે કેટલીક વાર આ વિચાર તમને આવ્યો છે એટલે હું તમને કહું છું કે સંખ્યા ઓછી દેખાય એટલે આપણે ચિંતા થાય કે આનું કંઈ મહત્વ હશે કે આ કેવી રીતે ચાલતું હશે. તો તમારે એટલા માટે પણ જાણવું જરૂરી છે કે એની મહત્વતા શું છે. જ્યારે ઓછી સંખ્યા હોય ત્યારે એવું સમજવું કે એનું મહત્વ વધારે છે. સંખ્યા એટલા માટે ઓછી છે કે તમને સિલેક્ટેડ લેવામાં આવ્યા છે, એવી તમે સમજી લેજો. અને એટલો ઘણી વાર કહું છું કે વિદ્યાર્થી આપણા મેસેન્જર છે. 2017 થી આ સ્કીમ શરૂ કરવામાં આવી, ખાસ કરીને માર્ચ 2017 16 તારીખે આ સ્કીમનું ગુજરાત સરકારે નોલેજ કોન્સોર્શિયમની અંદરમાં એક ફિનિશિંગ સ્કૂલ પ્રોગ્રામ શરૂ કર્યો. હવે તમે વાત કરો ત્યારે હું તમને થોડું ઇતિહાસ એટલા માટે કહેવા જરૂર છે કે તમને ખ્યાલ આવે. 2016 અને 17 ની અંદર 2311 સ્ટુડન્ટ્સ આ સ્કીમની અંદર જોડાયા. થોડું ધ્યાન રાખજો.
2017 અને 18 ની અંદર એ સંખ્યા વધીને 3749 થઈ અને 18 અને 19 એટલે 10 હમણાં આપણે કમ્પ્લીટ કરીએ છીએ 14107 ની સંખ્યા ઓછી થઈ ગઈ 19 અને 18 અને 19 માં. કેમ થઈ જશે તમે જાણો છો, પેન્ડેમિક, લોકડાઉન અસરો આ રીતે પણ આવે છે, તમને ખ્યાલ હોવો જોઈએ. હવે 2020 ની વાત કરીએ છીએ આપણે હમણાં, એટલે તમારો નવો બેચ શાના માટે શરૂ કરવામાં આવ્યું એ સવાલ હોવો જોઈએ. તમે જ્યાં ભણવાના છો, જ્યાં તમને એક્સ્ટ્રા જ્ઞાન આપવામાં આવવાનું છે, આ અલગતાથી આપનારું જ્ઞાન છે, તમે સમજી લેજો, રેગ્યુલર સ્ટડીઝના સિવાય. અને એટલા માટે સરકારે જ્યારે શરૂ કર્યું ત્યારે સરકારના જે કંઈક પોલિસીમાં જે હતું કે ન્યૂ એજ્યુકેશન પોલિસી જે આપણી આવવાની છે હમણાં 2020 ડિક્લેર પણ થઈ ગઈ છે, બની પણ ગઈ છે. પોલિસીઓ એમને નથી બનતી. આપણે આપણું ભણતર એવું કરીએ છીએ કે આપણે ચાલો તાત્કાલિક આવે બીકોમમાં જવું, પછી તો બીકોમ પણ થઈ ગયો. એ ધ્યાન પહેલેથી રાખવું પડે. અને એટલા માટે સરકારે 2020 ની જે પોલિસી આવી છે એને લક્ષ્યમાં રાખીને આ ફિનિશિંગ પ્રોગ્રામ, સ્કૂલ ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ કર્યો. કેમ? પોલિસી બનાવતી વખતે વિચારવામાં કે હમણાં મારા દીકરો કે દીકરી શું ભણે, આવનારા 10 વર્ષ પછી દીકરા કે દીકરીને શું ભણાવવું જોઈએ, હમણાં મા બાપને પણ અવેરનેસ નથી. એટલા માટે હું તમને વાત કરી રહ્યો છું કે આ 16-17 ની અંદર શરૂ થયેલી આ પ્રક્રિયા અવિરત ચાલી રહી છે. સ્ટુડન્ટની સંખ્યા વધી રહી હતી, પણ લાસ્ટ યરમાં પેન્ડેમિકને કારણે એ અટકી. આ વર્ષે વધશે. બજેટ શું હતું? ગુજરાત સરકારનું બજેટ પણ સારું, તમે જોવું પડે. આપણે તમને બી ખબર હોવી જોઈએ કે સરકાર કેટલા પૈસા ખર્ચા કરે છે. તમને એમને થોડું જ્ઞાન મળે છે, આની પાછળ ખર્ચા થતા હોય છે, એક્સપેન્સીસ થતા હોય. એની વેલ્યુ તમારે કરવી પડે, એ પ્રમાણેનું જ્ઞાન તમારે લેવું પડે. મેં કીધું કે મફતનું મળે એટલે એવું આપણે વેલ્યુ નથી હોતી, પણ હવે સરકાર ધ્યાન આપે છે. તમે રોજ જે કામ અહીંયા કરશો એનો રિપોર્ટ અહીંથી સરકારને જતો હોય છે. આ મેન્ટોરને પણ પૂછવામાં આવે, મને પૂછવામાં આવે, અને આ સંચાલક તરીકે જે કામ કરે કોર્ડિનેટરને પણ પૂછવામાં આવે, વેરિફિકેશન કરવામાં આવે તમે ખરેખર ભણો છો કે નહીં. આ બધી વાતો અમને ટ્રાન્સપરન્સીમાં જોવા મળી. જ્યારે શરૂ થયું ત્યારે ઘણી બધી વાતો આવી કે સરકાર ડાયરેક્ટ પૈસા આપે તેમ બધું થાય છે. હવે એવું થતું નથી મિત્રો. એટલે યાદ રાખવાનું એનું મહત્વ છે. તમને એમને નથી ભણાવવા હોતા, મેન્ટરને પગાર આપે છે સરકાર, અને મેન્ટર જ્યારે આવે ત્યારે એનું વેરિફિકેશન અમે લોકો એનો રિપોર્ટ કરતા હોય છે. મેન્ટર બદલાઈ પણ જાય, બની શકે. આજે મેન્ટર જે આવે છે, મેન્ટર તમને સારું ભણાવતો તમે વાવા કરશો એમને લિફ્ટ મળશે, એમને મોટિવેશન મળશે. સરકાર પૈસા આપે, પણ પૈસાનું મૂલ્ય શું છે એ પણ તમારે સમજવું જોઈએ. તમારું શું મૂલ્ય છે? તમે અહીંયા ભણો છો, આવનારા દિવસોમાં તમને કદાચ એ સ્કિલ, એ પ્રકારનું જ્ઞાન જો તમને કામ નહીં આવે તો સરકાર એનો રિપોર્ટ લેશે. સરકાર શું કરશે? સ્કીમ બંધ કરી દેશે. સરકારી સ્કીમમાં એમને નથી બંધ થતી, એનો ફાયદો લોકોને થાય, તમને થવાનો છે. કેટલાય છોકરાઓ, અમે ગયા વર્ષે પણ કામ કર્યું છે, ઘણા બધા છોકરા એમ કહે છે કે બહુ સરસ છે. તમારો રિપોર્ટ શું આવશે મને ખબર નથી. મિત્રો એક વસ્તુ યાદ રાખો કે આ શાના માટે શરૂ કરે. આમાં એક સરકારની જે દિશા અને સરકારનો વિચાર હતો એ કે હાયર એજ્યુકેશનની અંદર છોકરાઓની અંદર પ્રાધાન્યતા જ્યારે આપવામાં આવે, તમને પ્રાધાન્યતા આપવામાં આવી છે, ત્યારે તમારી અંદર કૌશલ્યતા શું છે એ સ્પેસિફિક પ્રકારનું જ્ઞાન તમને અહીંયા આપવામાં આવશે. શું છે એમાં? તો ટેકનિકલ એજ્યુકેશન અને હાયર એજ્યુકેશનની અંદર જ્યારે ઇન્ડસ્ટ્રી સાથેનો નાતો આપણો વિદ્યાર્થી જે હાલમાં ભણી રહ્યો છે એને ઇન્ડસ્ટ્રીમાં નોકરી કેમ નથી મળતી એનો સર્વે સરકારે કર્યો. એ સીડ એટલે શું? એસ ફોર સ્ટુડન્ટ, ઈ ફોર એમ્પ્લોયબિલિટી, અને પાછો ઈ જે છે તે એન્હાન્સમેન્ટ ડ્રાઈવ. સરકારે સ્કીમ બની સીડ કે સ્ટુડન્ટ એમ્પ્લોયબિલિટી એન્હાન્સમેન્ટ ડ્રાઈવ એ લોકોએ શરૂ કર્યો છે હમણાં. બીજો એક કાર્યક્રમ ચાલે છે, અને બીજો કાર્યક્રમ જે છે એ તમને પ્લેસમેન્ટનો કાર્યક્રમ છે. જમનાપુરમાં છે મેગા પ્લેસમેન્ટનો કાર્યક્રમમાં આપણે જોડલમાં કામ કરીએ છીએ બધા. આપણું સેન્ટર એ સાયન્સ કોમર્સમાં ગયા વર્ષોથી 2 વર્ષોથી આપણે અહીંયા આખા મેગા કેમ્પના આપણે અહીંયા બોસ છીએ, લીડર છીએ. તો ક્યારે થાય કે તમે બધા એના પર થાય રેગ્યુલર સ્ટડીઝમાં મળતા નથી, તો અલગતાથી કેવી રીતે અપાય, તમારું સ્કિલ કેવી રીતે વધે. જનરલી હું તમને કહેવા તો ઇંગ્લિશ આવડતું જ નથી, કેવી રીતે સ્પોકન ઇંગ્લિશમાં જવું જોઈએ, કેવી રીતે બોલવું જોઈએ, આ બધા સ્કિલ્સ કહેવાય. એટલે થિયરિટિકલ બેઝિકમાં તો હું વાંચી લઉં ને મોડે કરી લઉં ને પાસ થઈ જાઉં, પણ હવે તમારે લેવું જ પડશે. સારું ઇંગ્લિશ પણ આવડવું જોઈએ, સારી કોમ્યુનિકેશન સ્કિલ તમારીમાં હોવી જોઈએ, કેવી રીતે વાત કરવી, એવી રીતે તમારી પર્સનાલિટી પણ એક મોટો ભાગ છે. આ બધી વાતોનો નિચોડ સરકારે એવો લગાવ્યો છે કે આ એક પ્રકારનો કાર્યક્રમ આપણે શરૂ કરીએ.
શું વિદ્યાર્થીઓના સ્ટડીઝની સાથે સાથે અલગતાથી તમારા માટેનું બજેટ સરકાર નક્કી કરે છે મિત્રો? મને કહેતા આનંદ થાય છે કે છેલ્લા 3 વર્ષમાં 2 કરોડ રૂપિયા દર વર્ષે આપતા હતા. આ વર્ષે એમાં 9 કરોડ ને 85 લાખ રૂપિયાનું બજેટ સરકારે કર્યું છે. શરૂઆતમાં જ્યારે શરૂ કર્યું ત્યારે સરકારને એવું લાગે કે આ સારી એક્ટિવિટી તમારો ફોટો એના પર દેખાય છે પોર્ટલ પર. તમે જાણજો મેં હમણાં હું ઘણા દિવસથી સ્ટડી કરું છું તો એને જ ખબર દેખાવું જોઈએ ને મને. એ ક્યારે દેખાય કે જ્યારે મારો વિદ્યાર્થી આ પ્રોગ્રામમાં ભાગ લેતો હોય અને એને કંઈક ખાસ વાતો એ લોકો નોંધે. એવી ખાસ વાતો તમારે આ મેડમો સાથે કરવાની છે. એમાંથી નવું કંઈક કરવાનું છે. એવું નથી કે કંઈક પુસ્તક લખેલું છે તમને શીખવવામાં આવશે. આ મેન્ટરો કંઈ નવું ઇનોવેશન કરશે, નવીન્યતા લાવશે. રૂરલની અંદર આપણે જ્યારે બેઠા હોઈએ જેને એમ કહેવામાં આવે છે કે ગામડાની પરિસ્થિતિમાં જ્યારે આપણે અભ્યાસ કરીએ ત્યારે આપણે એવું ફીલ ના થાય સરકાર કોઈને અન્યાય નથી કરતી. તમે સમજો, ભગવાને તો નથી જ કહ્યો. હવે સરકારો પણ એવું વિચારે કે બધાને આનો લાભ મળવો જોઈએ. એવી રીતે આપણે સેન્ટર જો મળ્યું હોય એને ટકાવવું હોય ક્યારે ટકશે બધી વાતો? હું ભણતો પણ મને યાદ જ નહીં, એનું પરિણામ જ નહીં, મને નોકરી જ ના મળે તો શું થાય? શિક્ષણનો કોઈ અર્થ છે? ધીમે ધીમે સરકાર શું કરશે? કોલેજો બંધ કરી દેશે, પ્રોગ્રામ બંધ કરી દેશે. શું થશે? આ બધી ચિંતાઓ આપણે કરવી પડે. કે તમે એકલા નથી. આપણે આપણા ઘરમાં નાના મોટા ભાઈ બહેનો હોય છે, આપણા સમાજની અંદર ભાઈ બહેનો હોય છે, બને આગળ વધે. તમે જાણો છો કે હવે એટલી બધી સુવિધાઓ, એટલી બધી યોજનાઓ, એટલા બધા આયામ, એટલા બધા જે પરિપ્રેક્ષ્ય છે બદલાયા છે. એને જાણવાનો પ્રયત્ન પણ મારા વિદ્યાર્થી કરવો જોઈએ. એટલા માટે આ ઇતિહાસ મારે તમને કહેવો પડે. અને એટલા માટે આ પ્રોગ્રામની અંદર ખાસ કરીને જ્યારે હું સ્કિલની વાત કરું છું ત્યારે આપણે કયા સ્કિલ્સ આપણે ભણવા મળશે? એક તો લાઈફ સ્કિલ હોય છે, કેવી રીતે જીવન જીવવું. એટલે ફક્ત પુસ્તકી જ્ઞાનમાં નથી, આ ઓવરઓલ ડેવલપમેન્ટ છે. વિચાર કરવાનો છે તમારે અને સિન્સિયરલી એનો આપણે રસ લેવો જોઈએ. તમારામાંથી કોઈ શીખશે. તમે એવું ના માનો કે તમારું પોર્ટલ પર આવે ક્યારે આવે, તમે કંઈક નવું કરતો એની ચર્ચા કરો તો આપણે મૂકશું. એટલે કોઈ કોલેજ વાળો તમારો અનુભવ જોશે અને જોશે કે તમે લાઈફ સ્કિલમાં તમારું શું છે. એ મને ખબર છે કે હું બોલું છું. હવે બધી સ્કિલ્સ ડેવલપ થવાની આ ચર્ચાઓમાં ચાલે. એવા શિક્ષણ લેનારા અને આપનારા બંનેના હોવા જોઈએ. એવું ના કરાય આપણે. હવે બધો જમાનો ઇન્સ્ટન્ટ જમાનો થઈ ગયો. એવરીથિંગ ઇઝ એક્સપોઝ. તમે ગમે તે કરશો ને દેખાય આવશે. એટલે હંમેશા યાદ રાખો કે સ્કિલની અંદર એક લાઈફ સ્કિલ પર પણ ભણવામાં આવશે. કેવી રીતે આપણે જીવવું જોઈએ, કેવી રીતે આપણે ચેલેન્જીસનો સામનો કરવો જોઈએ. કેટલીક વાર એવું થાય કે ઘરેથી નીકળ્યા અને મમ્મી બીમાર થઈ ગઈ તો આપણે શું કરીએ? સવાલ આવે. કેવી રીતે ઓવરરૂલ કરવું જોઈએ, આપણે શેના પર ધ્યાન ફોકસ કરવું જોઈએ. આપણી લાઈફ બહુ મોટી છે, લાઈફ એકદમ ઇઝી છે. એની અંદર પણ સ્કિલ્સ તમારા કયા ડેવલપ થવા જોઈએ. આપણે ઘણીવાર શું થઈએ એક ફાલતુ મેટરમાં બહુ ધ્યાન આપીએ છીએ. તમારે ઓછો પડે, હું બોલવા જઈશ તો તમારું પૂરું થઈ જાય. એના કરતાં શોર્ટમાં કહું છું કે લાઈફ સ્કિલ હોય છે એ પણ આપણે શીખવાના કેવી રીતે જિંદગી જીવવી, કઈ રીતે મા બાપ સાથે વાત કરવી, કેવી રીતે રિસ્પેક્ટફુલી વાત કરવી, કલ્ચર કેવી રીતે પેદા કરવું જોઈએ. કલ્ચર ઇઝ અ વેરી બિગ વર્ડ. હું એમકોમમાં ભણાવું છું, મને ખબર છે કલ્ચર શું છે. એ પણ અભ્યાસની વસ્તુ છે. હ્યુમન બિહેવિયરલ સ્ટડીઝ છે. આ મેનેજમેન્ટની અંદર મેડમ જાણે છે કે માનવીય વર્તણૂકનો અભ્યાસ એટલે વ્યવસ્થાપન. પથ્થર થોડું સંચાલન કરે, આપણે બધા સંચાલન કરીએ. રોબો ભલે આવી ગયો, રોબો કામ કરે પણ સ્વિચ ઓન કરવી પડે નહીં. હું ઘણી વાર કહું છું, તમને કહું છું કે રાત્રે તમારી મમ્મી તમને ચાવી આપીને ઊંઘાડે છે. વિચાર કર્યો છે કોઈ દિવસ? વિચારો. તમને ચાલુ કરવા પડે છે, ચાલો ઓન થઈ જા, બેટરી રિચાર્જ કરી દે, મમ્મી રાતના હું ચાવી મારે રોજ. આ બધો વિચાર તમારે કરવો પડે. આ શોધનનો વિષય છે. કઈ વાત પર આપણે વિચાર કરવો જોઈએ. આ બધી વાતો આ ને જે ફિનિશિંગ સ્કૂલની જે કન્ટેન્ટ છે એની અંદર જોડાયેલું છે મિત્રો. એટલે લાઈફ સ્કિલ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ઇન અવર લાઈફ. We are not only the students to study and pass the examination. We are focusing, and nowadays the government is focusing on the human behavioral studies, and so the name of the education ministry has changed, and it is a human resource development ministry, HRD ministry. નામ કેમ? તમને રોજગાર કેવી રીતે સર્ટિફિકેટ લઈને ઘણા બધા ટાઈમ જતો આપી દે છે સરકાર આવે કે કોઈ કોર્પોરેટ સેક્ટર. હવે જમાનો બદલાયો અને એને કારણે પરીક્ષા પદ્ધતિ બદલાઈ. પહેલા કોઈ હું કહેતો કે આને લઈ લેતા, હવે એવું નથી. હવે એવું થયું છે કે તમારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ થાય એટલે લેખિત સ્વરૂપ બદલાઈ ગયું. લેખિત તમે ખરેખર ભણ્યા છો કે નહીં ચેક કરો, પાસ થયા છો કે નહીં, કોલેજમાં ગયા છો કે નહીં, એ બધું થાય પછી શું કહે પર્સનલ ઇન્ટરવ્યુમાં આવે. એમને બોલાવે, તમને જોઈ કે તમે 90% તો લાવ્યા પણ તમે મોહેની મુંજરી લાવીને જેમ કરીને કહો એટલે બધો સમજી જાય કે આ ચોરી કરીને પાસ થયો. પ્રિય તમારામાં કરેજ હિંમત છે કે નહીં તમારા ચહેરો બતાવે.
તમે કેવું બોલો છો એ લખેલું આવે, સર્ટિફિકેટમાં લખેલું છે તમે સારું બોલો છો? બધું યાદ રાખો મિત્રો. તમારી પર્સનાલિટી સારી હોય, તમારો ઉમંગ સારો હોવો જોઈએ. ઉમંગ બોલું છું, શબ્દમાં બહુ વજન છે. હું નહીં બેસી શકતો હોઉં તો હું એમ્પ્લોયમેન્ટની અંદર મિનિમમ 6 કલાક કે 8 કલાક કેવી રીતે બેસું એ સવાલ તમારી પાસે મૂકું, એમની સાથે ચર્ચા કરજો કેવી રીતે બેસાય, કરે છોડવી જોઈએ, એક જગ્યાએ બેસીને કામ કરવાની તાકાત નિર્માણ કરવી જોઈએ. આ બધા આયામને મેડિસિન સ્કૂલ સાથે જોડવામાં આવ્યો છે, આપણા જીવન સાથે જોડવામાં આવ્યું છે. અને તમે પણ સમજી લો કે ફક્ત આપણો ઇન્ડિયન સ્ટુડન્ટ એવું કહેવાય કે ફૂલ ટાઈમ સ્ટુડન્ટ છે. આપણી પાસે કોઈ બીજો ધંધો જ નથી અને આપણે જાણીએ છીએ હવે થોડું બદલાયું છે મોડ, કે કેટલાક બિચારા પાર્ટ ટાઈમ મજબૂરીને કારણે કરતા હોય છે, પણ કરવું જોઈએ, એમાં કંઈ કોઈ ખોટું નથી. અને છતાંય હું તમને કહું છું કે આપણે આપણી ફંક્શન એ કાર્ય કરવાની શક્તિ એક પીરિયડમાં જો હું સરભોરી બેસી શકું તો એમ્પ્લોયમેન્ટ જે આપે છે એની કાર્યક્ષમતા માટે તમને નોકરી રાખે. આ સવાલ હું તમને કરું છું. આ બધા સવાલોને કારણે સ્પોકન ઇમ્પોર્ટન્ટ છે. કેટલાક લોકોને અથવા તો મારા વિદ્યાર્થીઓમાંથી 90% વિદ્યાર્થીઓને બોલતા નથી આવડતું. બોલવાનું તો હોય, ગમે તેમ બોલું તે ના ચાલે ને, વિષયાંતર થાય તે નહીં ચાલે, ફોકસ હોવું જોઈએ ને. આપણે શું કરીએ છીએ, તમે પોતાની જાતને ટેસ્ટ કરજો, સામેવાળાને સમજ પડે એવું બોલવું પડે, સામેવાળાનો સમય વ્યતીત ન થાય, સામેવાળાના વિષયની કિંમત આપણે હોવી જોઈએ. આ બધું લક્ષ્યમાં રાખવું પડે મિત્રો. આ પ્રકારના સ્કિલ્સ વ્યતીત થવાનો નથી, મૂંઝાવાનો નથી, સમય આપવો જ પડે. સમય સિવાય કોઈ વસ્તુ તમારી ચાલવાની પણ ક્યાં આપવો જોઈએ. તમને ખરેખર એક સારા નસીબદાર વિદ્યાર્થી જોડે તમારો આ નંબર લાગ્યો છે. હું હમણાં વધુ પડતું કહીશ નહીં, મારા વગર હું નહીં કરું. ચાલતા પ્રોગ્રામની અંદર હું એમ નહીં કહેતો કે તમે સારું ભણવાના છો, પણ એ ક્યારે ખબર પડશે તમે એમાં તમારું ડિવોશન, તમારું ઇન્વોલ્વમેન્ટ હોવો જોઈએ. કોઈ બી જગ્યાએ આપણું પોતાનું એ પ્રકારની ભૂમિકામાં તમે રહો, તમારો રોલ સારો હોવો જોઈએ મિત્રો. જ્યાં પણ હોય, એક દીકરી તરીકે, એક માતા તરીકે, એક પિતા તરીકે આપણે જ્યારે કામો કરીએ, એક વિદ્યાર્થી તરીકે, એક આપણે ઘરમાં ગયા પછી કુટુંબી તરીકે જ્યારે આપણું રિલેશનશિપ હોય છે, ત્યાં આપણી જવાબદારી હંમેશા પૂરી કરવી જોઈએ એવું હું માનું છું. અને એ પ્રકારનો રોલ આપણો હોવો જોઈએ. આપણે મલ્ટી રોલ કરતા હોઈએ છીએ. એક્ટર શું કરે, તમે બધા ઘણો બધો શાહરુખ ખાન તો એક્ટર સ્પેસિફિક કરે ફોકસ, આપણે તો કેટલા રોલ, એક સારો દીકરો, એક સારી દીકરી, એક સારો સગાવાલો, એક સારો વિદ્યાર્થી, તમે બધામાં છો. અને એ ભૂમિકા લઈને ચાલો. આપણે આપણું મહત્વ સમજવાનું છે મિત્રો. આપણે બીજા પર બહુ ધ્યાન આપીએ છીએ. હું તમને સલાહ આપીશ, તમને જે મળ્યું છે ને, ભગવાને આપણને જે આપ્યું છે ને એમાં આપણને સંતોષ છે. હું ઘણીવાર કહું છું કે ગરીબને મા બાપને જન્મ લેવો એ કંઈ પાપ નથી, છતાં માણસો જીવે છે, એ પણ જીવે છે અને આપણે પણ જીવીએ છીએ. વિકલાંગને જુઓ, કેટલીક વાર એક આંખ, એક કાન, નાક કંઈક નહીં હોય તો કેટલી તકલીફ પડે. ભગવાને તો તમને મને એટલું સરસ આપ્યું છે, જે છે એમાં જ આપણે રમવાનું છે, એમાં જ આપણી જિંદગી કાઢવાની છે મિત્રો. હું માનું છું કે આજે તમે સિલેક્ટ થયા છો, એની ફલશ્રુતિ મને હંમેશા મળશે. અને મને તમારા પર વિશ્વાસ છે, તમારે અમારા પર વિશ્વાસ રાખવાનો છે, આ મેડમ પર પણ વિશ્વાસ રાખવાનો છે, ઇન્વોલ્વમેન્ટ કરવાની છે, કમિટમેન્ટ આપવાનું છે. કમિટમેન્ટ એટલે વિશ્વાસને પૂરો કરવાની તાકાત તમારામાં છે, એ તમારે સિદ્ધ કરવાનું છે. અને એ કર્યા પછી જ જે પરિણામ આવશે એ પરિણામમાં મને રસ છે મિત્રો. હું ધારું છું બહુ સારું પરિણામ આવે. આખા ગુજરાતની અંદર સાયન્સ કોર્સનું નામ થાય એ પ્રકારની એક્ટિવિટી આપણે કરવાની હોય, એટલો રસ તમારો હોવો જોઈએ. મારું પોતાનું છે, આ કોઈને કામ નથી આવવાનું, તમને સર્ટિફિકેટ મળે પણ તમને